શુભચિંતકે અત્યારે છે ને રિલીઝ પહેલાના જે કાંઈ ટેન્શનવાળા માહોલ છે ને એમાંથી ચિંતામુક્ત થઈ જવાનો સમય છે. કારણ કે રિલીઝ પહેલાનો જે માહોલ જોઈએ ને એ અત્યારે સંપૂર્ણ મળી ગયો છે એવું લાગે છે. આપણે જમકુડીથી શરૂ કરીએ ને, જો જમકુડીના પહેલા દિવસે, હવે મારો વહેમ છે કે મને ખ્યાલ નથી, લગભગ પહેલા દિવસે જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ને એ દિવસે કંઈક ટિકિટની ઓફર હતી, કંઈક ₹99 કે એવું કંઈક સમથિંગ હતું, ₹113 કે એવું કંઈક. મને કમેન્ટ સેક્શનમાં તમે જણાવજો કે મારો વહેમ છે કે હકીકતમાં એવું હતું. કારણ કે જમકુડીના પહેલા દિવસે કલેક્શન સરસ હતું, પ્લસ બીજા દિવસે કલેક્શન થોડું ઘટી ગયું હતું, થોડું ઘટ્યું હતું. પહેલા દિવસે જમકુડીનું છે ને ₹60 લાખ હતું. પછી શનિવારના દિવસે ફિલ્મનું કલેક્શન ₹5 લાખ ઘટી ગયું, ₹55 લાખ થઈ ગયું હતું. અને ત્રીજા દિવસે ફિલ્મનું કલેક્શન 1 કરોડ સુધી પહોંચી ગયું હતું. પહેલા વીકની એટલે કે પહેલા 3 દિવસનું જમકુડીનું કલેક્શન 2 કરોડ અને 20 લાખ હતું. એટલે જમકુડી તો અત્યારે કહેવાય ને કે જબરજસ્ત કલેક્શનની સાથે એ ફિલ્મ 2024માં રિલીઝ થઈ હતી. હવે જો ₹99 ટિકિટવાળું જે વસ્તુ છે ને એ લગભગ ગુજરાતીમાં કામ કરે છે. જીજા સાલા જીજા તમે જુઓ ને તો એ આખી ફિલ્મનું જે કલેક્શન થયું છે ને એમાં મોટા ભાગની ભૂમિકા ₹99 ટિકિટની જ રહી છે. કારણ કે એ લોકો અઠવાડિયામાં એકવાર બે વાર તો 99 વાળું તો રાખેલું જ હતું. એના કારણે એ ફિલ્મનું લાઈફ ટાઈમ કલેક્શન ધાર્યા કરતાં બહારનું હતું. જે પ્રમાણે પહેલા દિવસના કલેક્શન, જે પ્રમાણે ફિલ્મના રિવ્યૂ, એ પ્રમાણે જે મગજમાં કલેક્શન ધાર્યું હતું ને એની બહારનું કલેક્શન એ ફિલ્મ લાઈફ ટાઈમ થયું હતું. રીઝન એક જ હતું કે એ લોકો અઠવાડિયામાં 2 વાર ને 3 વાર 99 વાળી ટિકિટ છે એ રાખી હતી. એટલે આ વસ્તુ પાછી ત્યારે જ કામ કરે કે તમારો કોન્ટેન્ટ થોડો જોવા લાયક હોય. પછી સાવ બેકાર કોન્ટેન્ટ બનાવીને તમે ₹50 ટિકિટ રાખો ને તો એ કલેક્શન ન થાય. ભ્રમની કલેક્શનની વાત કરીએ તો પહેલા દિવસનું તમે કલેક્શન જુઓ, પહેલા બીજા દિવસનું. પણ પછી એ લોકો જ્યારે ₹99 એન્ટ્રી કરીને એટલે ફિલ્મના કલેક્શનમાં ખૂબ સરસ એવો વધારો આવ્યો. હું તમને ત્રીજા દિવસના કલેક્શનથી પહેલા ભ્રમની કહી દઉં. ત્રીજા દિવસનું 24 લાખ, ચોથા દિવસનું 16 લાખ અને પાંચમા દિવસનું 28 લાખ. આ રીતનું ભ્રમનું કલેક્શન છે. એટલે પહેલા દિવસે તો વિચાર્યું જ નહોતું કે આ ફિલ્મનું કલેક્શન 25 લાખ સુધી પહોંચશે, પણ એવો એકાદો દીવ પણ આવશે કે જ્યારે આ ફિલ્મના કલેક્શન 25 લાખ સુધી પહોંચશે. પણ પહોંચી ગયા અને આ કામ 99 કર્યું. ₹77 લાખ ભ્રમનું લાઈફ ટાઈમ થઈ ગયું છે, જે ખૂબ સરસ કહેવાય. એટલે ₹99 વાળો જે કહેવાય ને ગતકડું, એ કામ તો કરે છે, મહદન છે. થોડો કોન્ટેન્ટ જોવા લાયક નીકળી જાય તોની વાત છે. હા, ખૂબ સારો કોન્ટેન્ટ તો વાત જ નહીં કરવાની. જેમ કે ઓલ ધ બેસ્ટ પંડ્યામાં તમે જોઈ લો, એ લોકોએ પણ 99 વાળું કર્યું હતું. એમાં ફિલ્મના કલેક્શન ખૂબ સરસ હતા. હવે જો શુભચિંતકની વાત કરીએ ને તો બુક માય શોનો ઇન્ટરેસ્ટ કંઈ એટલો બધો છે નહીં, 650 છે, એટલે એ કંઈ એટલું બધું કહેવાય નહીં. પણ હા, ફિલ્મના જે શો છે ને એ જબરજસ્ત મળ્યા છે. પહેલું રીઝન તો કે બોલિવૂડમાંથી લગભગ કોઈ ફિલ્મ મેં જોઈ નથી. આ શુક્રવારે આવતી હોય એવી કોઈ છે જ નહીં. ગુજરાતીમાંથી 2 ફિલ્મો છે, એક કંઈક બેલા નામ છે અને એક કાઠિયાવાડી ટેલ્સ એવું કંઈક નામ છે. એટલે 2 ફિલ્મો છે, પણ એની કંઈ અસર નહીં થાય. અમદાવાદના શો મેં જોયા શુભચિંતકના, પણ જબરજસ્ત છે. મિનિમમ 4 શો બધા આપેલા છે. કોઈક 1 થી 2 થિયેટર થઈ જાય એક શો છે, બાકી મિનિમમ 4 શો તો આપ્યા જ છે. કોઈ 5 આપ્યા છે, કોઈ 7 આપ્યા છે, કોઈ 8 શો પણ આપેલા છે. એટલે એ ખૂબ સરસ વાત થઈ. એટલે શુભચિંતકને શો તો અત્યારે ખૂબ સરસ મળ્યા છે. સેમ સુરતમાં પણ એવો જ હાલ છે. એટલે શોની દ્રષ્ટિએ અત્યારે ફિલ્મ છે એ કારગર નીવડે છે, કામ કરે છે. હવે જોવાનું એ છે કે જમકુડી સુધી પહેલા દિવસે પહોંચે છે કે નહીં. કારણ કે મેં તમને આગળ કીધું ને, મને કદાચ વહેમ છે કે જમકુડીના પહેલા દિવસે ટિકિટમાં કંઈક ઓફર હતી. હવે આમાં તો અત્યારે ઓફર નથી, પણ પ્રોડક્શન હાઉસની હિસ્ટ્રી છે ને એને ધ્યાનમાં રાખીને આ ફિલ્મને શો મેળવે એવું મને કદાચ અત્યારે લાગે છે. બીજા રીઝન પણ હોઈ શકે, આ તો મને એવું લાગે છે. કારણ કે આની હિસ્ટ્રી ઉઠાવીને જોઈ લો તો બધી ફિલ્મોના કલેક્શન જબરજસ્ત હતા. બધી ફિલ્મોને લોકોએ વખાણી હતી અને બધી ફિલ્મોને ખૂબ પ્રેમ આપ્યો હતો. અને બધી ફિલ્મોના લાઈફ ટાઈમ કલેક્શન પણ કહેવાય ને કે બાઉન્ડ્રી બહારના હતા. એટલે એ બધું ધ્યાનમાં રાખીને, એ બધું ધ્યાનમાં તો રાખે જ ને થિયેટરવાળા, કે ભાઈ કોની ફિલ્મ છે, એની હિસ્ટ્રી શું છે, શું આશા છે લોકોને. એટલે આ બધા જે પરિબળો છે પણ કામ કરતા હોવા જોઈએ એવું મને લાગે છે. એટલે 16 સૂત્રની ફિલ્મ આવે છે તો કે ચાલો શો અત્યારે આપો, પછી કોન્ટેન્ટ સારું હશે તો કંઈ વાંધો જ નથી. એટલે પહેલા દિવસનું મારું પ્રિડિક્શન મિનિમમ 35 લાખનું છે. મિનિમમ, મેક્સિમમ તો ખબર નહીં ક્યાં સુધી જાય, પણ મિનિમમ 35 લાખ પહેલા દિવસનું તો આવવું જ જોઈએ. ઘણા બધા પરિબળો છે, બધાની ડિટેલમાં વાત આપણે પછી જ્યારે ફિલ્મ રિલીઝ થયા પછી છે વાત કરીશું. પણ અત્યારે મારું પ્રિડિક્શન 35 લાખનું છે. તમારું પ્રિડિક્શન શું છે આ ફિલ્મનું પહેલા દિવસનું એ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો.